વેલકમ બેક બુલેટિનમાં આગળ વધે તો ટોલ ટેક્સના વિરોધમાં મહેસાણાના ટોલ બૂથ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। અમદાવાદ મહેસાણા હાઈવે પર મેવડ ગામે આવેલા ટોલ બૂથ આમ આદમી પાર્ટીના કાર્યકરો ધસી આવ્યા હતા અને વાહન ચાલકો સાથે બેરોકટોક લેવાતા ટોલ ટેક્સનો વિરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન સાથે વાહન ચાલકોને ટોલ ન ચૂકવવા અપીલ કરી રહ્યા હતા। જોકે ટોલ બૂથ પર આમ આદમી પાર્ટીના કાર્યકરોના વિરોધને પગલે પોલીસ આવી પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા 15 જેટલા કાર્યકરોની અટકાયત પણ કરી હતી। તો આપના કાર્યકરોનો ટોલ બૂથ પર વિરોધ યથાવત રહેતા ટોલ બૂથ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। રાજ્યના ટોલ બૂથો પર વાહન ચાલકો પાસેથી બેરોકટોક લેવાતા ટોલ ટેક્સના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો છે। સવારથી જ ટોલ બૂથો પર આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી પહોંચ્યા હતા અને ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરત નજીક હાઈવે પર આવેલા ટોલ બૂથ પર મોટી સંખ્યામાં આપના કાર્યકરો આવી પહોંચ્યા હતા અને ટોલ ટેક્સનો વિરોધ કર્યો હતો। તો આ તરફ મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા ટોલ બૂથ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। તો બનાસકાંઠાની વાત કરીએ, બનાસકાંઠા રાજસ્થાન હાઈવે પર લેવાતા બેરોકટોક લેવાતા ટોલનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી।